નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ દીકરાના સ્કૂલમાં એડમિશન કરાવવા ગયેલો એક ગરીબ મજૂર. ઓફિસનો દરવાજો ખુલ્યો અને સામે બેઠેલી પ્રિન્સિપલને જોઈ તેના પગ નીચેની જમીન સરકી ગઈ. એ કોઈ અજાણી સ્ત્રી નહોતી. એ તો તેની 8 વર્ષ પહેલા છૂટાછેડા લીધેલી પત્ની હતી. પત્નીએ પણ તેને ઓળખી લીધો, પરંતુ તેની નજર વારંવાર બાળક પર જ અટકી રહી. તેને ખબર પણ નહોતી કે જે બાળકનું એડમિશન કરવા આવ્યો છે એ બાળક તેનો પોતાનો જ દીકરો છે. રાજકોટ શહેરના એક ગરીબ વિસ્તારમાં રહેતો રવિ રોજ સવારે 5 વાગ્યે ઉઠી જતો હતો. નાની ઝૂંપડી, ટીનનું ચાપરું અને જીવનભરનું સંઘર્ષ એ જ તેની ઓળખ હતી. દિવસભર મજૂરી કરીને સાંજે થાકેલું શરીર લઈને ઘરે આવતો, છતાં તેના ચહેરા પર એક જ વાતનો સંતોષ હંમેશા દેખાતો. તેના જીવનમાં એક જ એવી વ્યક્તિ હતી જેના માટે તે બધું સહન કરતો હતો. તેનો નાનકડો દીકરો આરવ. આરવને દુનિયાની કોઈ વાત ખબર નહોતી. તેને એટલું જ ખબર હતું કે તેના પપ્પા દુનિયાના સૌથી સારા માણસ છે. રવિએ વર્ષો સુધી પોતાના દીકરાને માતાની કમી ક્યારે અનુભવવા દીધી નહોતી. પોતે રસોઈ બનાવતો, કપડાં ધોતો, બીમાર પડે ત્યારે આખી રાત જાગીને માથા પર હાથ ફેરવતો અને સવારે ફરી મજૂરીએ નીકળી જતો. પડોશીઓ ઘણીવાર કહેતા, રવિ ફરી લગ્ન કરી લે, પરંતુ રવિ દરેક વખતે હસીને એક જ જવાબ આપતો, મારા દીકરાના પ્રેમમાં મને આખી દુનિયાનું સુખ મળી ગયું છે. પરંતુ આ સ્મિત પાછળ એક એવી પીડા દટાયેલી હતી જે કોઈ જાણતું નહોતું. 8 વર્ષ પહેલા રવિએ પોતાના પરિવાર સામે લડીને નેહા સાથે લવ મેરેજ કર્યા હતા. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. નેહા ભણેલી, સમજદાર અને સપનાઓ જોતી યુવતી હતી, જ્યારે રવિ ગરીબ હતો પણ દિલનો ખૂબ અમીર હતો. બંનેએ વિચાર્યું હતું કે પ્રેમથી આખી દુનિયા જીતી લઈશું, પરંતુ તેઓ એક વાત ભૂલી ગયા હતા. સંબંધો તૂટે ત્યારે ઘણીવાર પ્રેમ નહીં, લોકો જીતે છે. નેહાના પિતા આ લગ્નના પ્રથમ દિવસથી જ વિરોધમાં હતા. તેમને પોતાની દીકરીએ એક ગરીબ મજૂર સાથે લગ્ન કર્યા એ વાત ક્યારેય સ્વીકારી નહોતી. બહારથી તેઓ શાંત રહેતા, પરંતુ અંદરથી રોજ એક નવી યોજના ઘડતા હતા કે કેવી રીતે દીકરીના મનમાં રવિ માટે નફરત ઊભી કરવી. ધીમે ધીમે ખોટી વાતો શરૂ થઈ. રવિ તારા પૈસા માટે તારી સાથે છે, તે બીજી સ્ત્રી સાથે ફરે છે, તે ક્યારેય તને સુખી નહીં રાખે. શરૂઆતમાં નેહા આ બધું માનતી નહોતી, કારણ કે તેને પોતાના પતિ પર પૂરો વિશ્વાસ હતો. પરંતુ રોજ રોજ એક જ વાત સાંભળતા સાંભળતા વિશ્વાસમાં નાની નાની તિરાડો પડવા લાગી, અને એ તિરાડો એક દિવસ આખા સંબંધને તોડી નાખશે. એ વાત બંનેમાંથી કોઈને ખબર નહોતી. નેહાના મનમાં રવિ માટે શંકાના બીજ વાવી દેવામાં આવે. તેના પિતા સફળ થવા લાગ્યા હતા. રવિ દિવસ રાત મજૂરી કરીને ઘરે આવતો, પત્ની માટે નાની મોટી ભેટ લઈને આવતો, પરંતુ નેહાના વર્તનમાં હવે પહેલો જેવો પ્રેમ રહ્યો નહોતો. વાતે વાતે ઝઘડા થતા. રવિ વારંવાર સમજાવતો, નેહા, તું મારી આંખોમાં જોઈને એકવાર પૂછતો, સાસુ છે? હું ક્યારેય તને દગો આપી શકું નહીં. પરંતુ નેહા કહેતી, મારા પપ્પા મારા ખરાબ વિશે ક્યારેય નહીં વિચારે. તેઓ જે કહે છે એમાં કંઈક તો સત્ય હશે. આ શબ્દો સાંભળીને રવિનું હૃદય
રવિનું હૃદય દરરોજ થોડું થોડું તૂટતું જતું. થોડા મહિનાઓ પછી નેહા ગર્ભવતી થઈ. આ સમાચાર સાંભળીને રવિ ખુશથી પાગલ થઈ ગયો. તેણે મજૂરીના વધારાના કલાકો કામ કરવાનું શરૂ કર્યું. પોતાના બાળક માટે નાના કપડાં, રમકડા અને બચત કરવાનું શરૂ કર્યું. તેને લાગ્યું કે બાળકના આગમન પછી કદાચ બધું ફરી પહેલા જેવું થઈ જશે. પરંતુ નેહાના પિતા આ ખુશી પર સહન કરી શક્યા નહીં. તેઓ વારંવાર દીકરીને પોતાના ઘરે બોલાવતા અને ફરી રવિ વિરુદ્ધ ઝેર ભરતા. એક દિવસ તેઓ અચાનક રવિના ઘરે આવ્યા અને બોલ્યા, હવે ડિલિવરીનો સમય નજીક છે. અમારી દીકરીને અમે અમારા ઘરે લઈ જઈશું. રવિએ નમ્રતાથી કહ્યું, બાપુજી, મને કોઈ વાંધો નથી, પરંતુ હું દરરોજ નેહાને મળવા આવીશ. સસરાએ કડક અવાજમાં કહ્યું, જરૂર પડશે ત્યારે બોલાવી લઈશું. તારે અહીં આવવાની જરૂર નથી. રવિએ કંઈ જવાબ આપ્યો નહીં. તેને લાગ્યું કે થોડા દિવસની જ તો વાત છે. બાળક જન્મશે પછી બધું સારું થઈ જશે. નેહા પિયર ચાલી ગઈ. શરૂઆતના થોડા દિવસ તેણે રવિ સાથે ફોન પર વાત કરી, પરંતુ પછી ધીમે ધીમે ફોન બંધ થવા લાગ્યા. જ્યારે પણ રવિ ફોન કરતો ત્યારે તેના પિતા કહેતા, નેહા આરામ કરે છે. ડોક્ટરે વાત કરવાની ના પાડી છે. હવે તું વારંવાર ફોન ન કર. દિવસો પસાર થતા ગયા. રવિ બાળકના જન્મની રાહ જોતો રહ્યો. તેણે હોસ્પિટલ માટે થોડા પૈસા બચાવી રાખ્યા હતા. એક નાનું રમકડું પણ ખરીદી લીધું હતું. રોજ રાત્રે એ રમકડું હાથમાં લઈને પોતાના આવનારા બાળક વિશે સપના જોતો હતો. પછી એક સવારે અચાનક ફોન આવ્યો. સામે નેહાના પિતાનો અવાજ હતો. તેમણે કહ્યું, જો બાળક જોવું હોય તો તરત હોસ્પિટલ પહોંચી જા. પરંતુ યાદ રાખજે, આજે પછી મારી દીકરીની જિંદગીમાંથી હંમેશા માટે દૂર થઈ જજે. રવિને કંઈ સમજાયું નહીં. તે દોડતો દોડતો હોસ્પિટલ પહોંચ્યો. તેને ખબર નહોતી કે આગામી થોડા મિનિટોમાં તેની જિંદગીનો સૌથી મોટો નિર્ણય કોઈ બીજો લઈ ચૂક્યો હતો અને એક જ ખોટું વર્ષ સુધી 3 જિંદગીઓને અંધકારમાં ધકેલી દેશે. રવિ ધબકતા હૃદય સાથે હોસ્પિટલના કોરિડોરમાં દોડી રહ્યો હતો. તેના હાથમાં પોતાના બાળક માટે લાવેલું નાનું રમકડું હતું. આંખોમાં ખુશીના આંસુ હતા. તેને વિશ્વાસ હતો કે આજે તે પહેલી વાર પોતાના બાળકને ગોદમાં લેશે અને નેહાને જોઈને બધા ગેરસમજ દૂર થઈ જશે. પરંતુ હોસ્પિટલના રૂમની બહાર નેહાના પિતા ઊભા હતા. તેમના ચહેરા પર જરાય લાગણી નહોતી. રવિ નજીક પહોંચ્યો અને ધીમેથી પૂછ્યું, બાપુજી, નેહા કેમ છે? બાળક કેમ છે? તેમણે ગુસ્સાથી જવાબ આપ્યો, બંને જીવતા છે, પણ આજ પછી તારો તેમની સાથે કોઈ સંબંધ નથી. રવિને કંઈ સમજાયું નહીં. તે અંદર જવા લાગ્યો તો સસરાએ તેનો હાથ પકડી લીધો. તું મારી દીકરીને નહીં મળે. તેની જિંદગીમાંથી તારું નામ આજે જ ખતમ થઈ ગયું. રવિ હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો, એક વાર, માત્ર એક જ વાર. નેહાને મળવા દો, હું બધું સમજાવી દઈશ. પરંતુ સામેનો માણસ પથ્થર બની ગયો હતો. થોડા સમય પછી એક નર્સ નવજાત બાળકને કાળજીપૂર્વક કપડામાં વીંટળીને બહાર લાવી. નર્સ બાળક રવિના હાથમાં આપ્યો. પહેલી વાર પોતાના દીકરાને ગોદમાં લેતા જ રવિની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. બાળકની નાની નાની આંગળીઓએ તેના હાથને પકડી લીધો. રવિ ધીમેથી બોલ્યો, દીકરા, હું તારો પપ્પા છું. હું તને ક્યારેય એકલો નહીં છોડીશ. એ દ્રશ્ય જોઈને પણ નેહાના પિતાનું હૃદય પીગળ્યું નહીં. તેમણે ઠંડા અવાજમાં કહ્યું, બાળક લઈ જા, પણ આજ પછી મારી દીકરીની સામે ક્યારેય દેખાતો નહીં.
જો ફરી આવ્યો તો સારું નહીં થાય. રવિ રડતા રડતા બોલ્યો, પણ નેહા, એને તો એકવાર મળવા દો. એને કહો કે હું તેને ખૂબ પ્રેમ કરું છું. સસરાએ ગુસ્સામાં કહ્યું, મારી દીકરી હવે તારો ચહેરો પણ જોવા માંગતી નથી. રવિને રૂમની અંદરથી નેહાનો ધીમો અવાજ સંભળાતો હતો. તે વારંવાર પૂછતી હતી, મારું બાળક ક્યાં છે? મને મારું બાળક બતાવો. પરંતુ કોઈ તેને સાચો જવાબ આપતું નહોતું. થોડા સમય પછી નેહાના પિતા રૂમમાં ગયા અને તેની બાજુમાં બેસીને ખોટું બોલ્યા, બેટા, ભગવાને એ જ મંજૂર હતું. બાળક જન્મતા જ મૃત્યુ પામ્યું. આ શબ્દો સાંભળતા જ નેહા જોરથી રડી પડી. તેણે બાળકને છેલ્લી વાર જોવાની વિનંતી કરી, પરંતુ તેને કહેવામાં આવ્યું કે બધું થઈ ગયું છે. બીજી તરફ હોસ્પિટલની બહાર રવિ પોતાના નવજાત દીકરાને છાતી સાથે સાંપીને ફૂટી ફૂટીને રડી રહ્યો હતો. એક તરફ માતાને એવું માનવામાં આવ્યું કે તેનું બાળક હવે આ દુનિયામાં નથી, અને બીજી તરફ પિતાને પોતાની પત્નીથી હંમેશા માટે દૂર કરી દેવામાં આવ્યો હતો. એ દિવસે કોઈનું મૃત્યુ થયું નહોતું, પરંતુ ત્રણ જીવતા માણસોની જિંદગીમાંથી ખુશીઓ ચોક્કસ મરી ગઈ હતી. રવિએ આકાશ તરફ જોઈને એક જ વચન આપ્યું, હું મારા દીકરાને એવો માણસ બનાવીશ કે એક દિવસ દુનિયા તેના પર ગર્વ કરશે. ભલે તેને તેની માનો પ્રેમ ક્યારેય ન મળે. 8 વર્ષ વીતી ગયા. સમય બદલાયો, ઋતુઓ બદલાય, લોકો બદલાયા, પરંતુ રવિના જીવનનો સંઘર્ષ ક્યારેય બદલાયો નહીં. સવારે સૂર્ય ઉગે તે પહેલાં જ તે મજૂરી માટે નીકળી જતો અને સાંજે થાકેલા શરીર સાથે ઘરે આવતો. હાથ પર પડેલા ઘા, કપડા પર લાગેલી ધૂળ અને ચહેરા પર દેખાતો થાક તેની ગરીબીની સાક્ષી આપતા હતા. પરંતુ ઘરે પહોંચતા જ દીકરો આરવ દોડીને તેના ગળે લાગી જતો અને દિવસભરનો બધો થાક પળવારમાં દૂર થઈ જતો. રવિએ ક્યારેય આરવને માતાની ખોટ અનુભવવા દીધી નહોતી. તે પોતે જ તેના માટે રસોઈ બનાવતો, સ્કૂલનું હોમવર્ક કરાવતો, બીમાર પડે તો આખી રાત તેની પાસે બેસી રહેતો. ઘણા લોકો કહેતા, બાળકને સાચી વાત કહી દે, પરંતુ રવિ હંમેશા એક જ જવાબ આપતો, જ્યારે સમય આવશે ત્યારે બધું કહીશ, અત્યારે નહીં. આરવ ઘણીવાર પૂછતો, પપ્પા, મારી મમ્મી ક્યાં છે? રવિનું હૃદય અંદરથી તૂટી જતું. છતાં હસીને કહેતો, બેટા, ભગવાને તારી મમ્મીને ખૂબ દૂર મોકલી છે. એક દિવસ નસીબ ઈચ્છે તો જરૂર મળશે. બીજી તરફ નેહાનું જીવન પણ બહારથી સફળ લાગતું હતું, પરંતુ અંદરથી ખાલી હતું. વર્ષોની મહેનત પછી તે રાજકોટની એક પ્રતિષ્ઠિત ખાનગી શાળાની પ્રિન્સિપલ બની ગઈ હતી. હજારો વિદ્યાર્થીઓ તેને મેડમ કહીને સન્માન આપતા. પરંતુ દરરોજ જ્યારે તે શાળાના નાના બાળકોને તેમની માતા પિતાની આંગળી પકડીને આવતા જોતી, ત્યારે તેની આંખો ભીની થઈ જતી. તેને હજુ પણ વિશ્વાસ હતો કે તેનો બાળક જન્મતાની સાથે જ દુનિયા છોડી ગયો હતો. ઘણી રાતો સુધી તે એકલી બેસીને પોતાના બાળક માટે રડતી. તેના પિતા દર વખતે કહેતા, જૂની વાતો ભૂલી જા, પરંતુ એક માતા પોતાનું બાળક કેવી રીતે ભૂલી શકે? બીજી તરફ રવિએ વર્ષો સુધી બીજી વખત લગ્ન કરવાની દરેક સલાહ નકારી દીધી. તે કહેતો, મારો આખો પરિવાર મારો દીકરો જ છે. ગરીબી હોવા છતાં તેણે આરવના ભણતરમાં ક્યારેય કમી આવવા દીધી નહીં. વધારાની મજૂરી કરી, પોતાના નવા કપડાં ન ખરીદ્યા, તહેવારોમાં પણ પોતાની ઈચ્છાઓ દબાવી દીધી. પરંતુ દીકરાના પુસ્તકો, યુનિફોર્મ અને
ભણતર માટે હંમેશા પૈસા બચાવ્યા. એક દિવસ આરવનું પરિણામ આવ્યું. તેણે આખા તાલુકામાં પ્રથમ ક્રમ મેળવ્યો. શાળાના શિક્ષકે રવિને કહ્યું, આ બાળક ખૂબ હોશિયાર છે. તેને શહેરની સારી સ્કૂલમાં દાખલ કરો. તેનું ભવિષ્ય બદલાઈ જશે. રવિએ ઘરે આવીને આખી રાત વિચાર કર્યો. ખીચામાં પૈસા નહોતા, પરંતુ દીકરાના સપનાઓ તેની ગરીબી કરતાં મોટા હતા. બીજા જ દિવસે તેણે પોતાની એકમાત્ર કિંમતી વસ્તુ, લગ્ન વખતે નેહાએ ભેટમાં આપેલી ઘડિયાળ વેચવાનો નિર્ણય કર્યો. આંખોમાં આંસુ સાથે તેણે ઘડિયાળને છેલ્લી વાર જોઈ અને ધીમેથી બોલ્યો, નેહા, જો તું આજે મારી સાથે હોત તો આપણા દીકરાને જોઈને કેટલો ગર્વ અનુભવત. બીજા દિવસે વહેલી સવારે રવિએ આરવનો હાથ પકડ્યો અને રાજકોટની સૌથી જાણીતી શાળામાં એડમિશન કરાવવા નીકળ્યો. તેને ખબર નહોતી કે આ શાળાના પ્રિન્સિપાલની ખુરશી પર બેઠેલી વ્યક્તિ તેની જિંદગીનું સૌથી મોટું અઘરું પાનું ફરીથી ખોલવાની હતી. અને થોડા ક્ષણોમાં 8 વર્ષ જૂનું સત્ય ધીમે ધીમે બહાર આવવાનું હતું. રવિ ધીમા પગલે આરવનો હાથ પકડીને સ્કૂલમાં મુખ્ય દરવાજા સુધી પહોંચ્યો. મોટી ઇમારત, સુંદર બગીચો અને હજારો બાળકોનો અવાજ સાંભળીને તેને પોતાની ગરીબી વધુ સ્પષ્ટ દેખાવા લાગી. તેણે પોતાના જૂના કપડાં તરફ જોયું અને મનમાં વિચાર આવ્યો, કાશ આજે મારી પાસે થોડા સારા કપડાં હોત. પરંતુ તરત જ તેણે દીકરાના માથા પર હાથ ફેરવ્યો અને હસીને કહ્યું, બેટા, ડરતો નહીં. તું ખૂબ હોશિયાર છે. તને અહીં જરૂર એડમિશન મળશે. આરવ પણ આત્મવિશ્વાસથી સ્મિત કરતો ઓફિસ તરફ ચાલ્યો. રિસેપ્શન પર બેઠેલી બહેને ફોર્મ આપ્યું અને કહ્યું, પ્રિન્સિપલ મેડમની સહી વગર એડમિશન નહીં થાય. થોડું રાહ જુઓ. થોડા સમય પછી પીઓને આવીને કહ્યું, મેડમ બોલાવે છે. રવિએ ધીમેથી ઓફિસનો દરવાજો ખોલ્યો. સામે પ્રિન્સિપાલની ખુરશી પર બેઠેલી સ્ત્રી ફાઇલ જોઈ રહી હતી. તેણે માથું ઊંચું કર્યું અને બંનેની આંખો એકબીજા સાથે મળી ગઈ. પળવારમાં સમય જાણે 8 વર્ષ પાછળ ચાલી ગયો. રવિના હાથમાંથી ફાઇલ લગભગ સરકી ગઈ. નેહાના હોઠ ધ્રુજવા લાગ્યા. બંને એકબીજાને જોતા જ રહી ગયા. ઓફિસમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. આરવને કંઈ સમજાયું નહીં. તેણે પોતાના પપ્પાનો હાથ પકડીને પૂછ્યું, પપ્પા, શું થયું? રવિએ કોઈ જવાબ આપ્યો નહીં. નેહાએ પોતાની જાતને સંભાળી અને ખૂબ ધીમા અવાજમાં કહ્યું, રવિ. વર્ષો પછી પોતાના નામનો એ અવાજ સાંભળીને રવિની આંખો ભીની થઈ ગઈ. તેણે માત્ર એટલું જ કહ્યું, હા, હું રવિ. બંનેની આંખોમાં હજારો પ્રશ્નો હતા, પરંતુ શબ્દો કોઈના મોઢામાંથી બહાર આવી રહ્યા નહોતા. નેહાએ નજર આરવ તરફ કરી. બાળકનો ચહેરો જોઈને તેના હૃદયમાં એક અજાણી લાગણી જાગી. તેને લાગ્યું કે આ બાળક સાથે કોઈ અદૃશ્ય સંબંધ છે. તેણે પ્રેમથી પૂછ્યું, બેટા, તારું નામ શું છે? આરવે હસીને જવાબ આપ્યો, મારું નામ આરવ છે. નેહાના ચહેરા પર સ્મિત આવ્યું. તેણે ફરી પૂછ્યું, અને તારી મમ્મી શું કરે છે? આ પ્રશ્ન સાંભળતા જ આરવ થોડો શાંત થઈ ગયો. તેણે નિર્દોષ અવાજમાં કહ્યું, મારી મમ્મી નથી. હું નાનો હતો ત્યારથી મારા પપ્પા જ મારા મમ્મી અને પપ્પા બંને છે. આ શબ્દો સાંભળીને નેહાના હૃદયમાં કંઈક તૂટી ગયું. તેણે તરત જ પોતાની આંખોમાં આવેલા આંસુ છુપાવવાનો પ્રયાસ કર્યો. રવિ ચૂપચાપ બધું જોતો રહ્યો.
તે હજુ પણ નેહાને આખું સત્ય કહેવા માંગતો નહોતો. નેહાએ ફોર્મ હાથમાં લીધું. તેમાં માતાનું નામ લખેલું નહોતું. તેણે આશ્ચર્યથી પૂછ્યું, આમાં માતાનું નામ કેમ નથી? રવિએ ધીમેથી કહ્યું, કારણ કે મારા દીકરાને તેની માનો સાથ ક્યારે મળ્યો નથી. આ જવાબ સાંભળીને નેહાનું મન બેચેન થઈ ગયું. તેને સમજાતું નહોતું કે રવિના જીવનમાં આ બધું કેવી રીતે બન્યું. તેના મનમાં એક જ પ્રશ્ન વારંવાર ઉઠતો હતો, શું ખરેખર 8 વર્ષ પહેલા તેને જે કહેવામાં આવ્યું હતું એ બધું સાચું હતું? તેને જરા પણ ખબર નહોતી કે તેની સામે ઊભેલો આ નાનો બાળક તેનો પોતાનો જ લોહી હતો. અને થોડા જ સમયમાં એક એવું સત્ય સામે આવવાનું હતું જે સાંભળીને તેની આખી દુનિયા હસમસી ઉઠવાની હતી. નેહા આખો દિવસ શાંત રહી શકી નહીં. રવિ અને આરવ ઓફિસમાંથી નીકળી ગયા પછી પણ તેની નજર વારંવાર એડમિશનના ફોર્મ પર જતી રહી. તેના મનમાં એક જ પ્રશ્ન ફરી રહ્યો હતો, રવિએ બીજી વખત લગ્ન કર્યા નથી, બાળકને માતા નથી, તો પછી આ બાળકની મા કોણ? સાંજ સુધી તે બેચેન રહી. ઘરે પહોંચી છતાં તેને ઊંઘ આવી નહીં. વર્ષો જૂની યાદો આંખો સામે જીવંત થવા લાગી. હોસ્પિટલનો એ દિવસ, બાળકના રડવાનો અવાજ અને પછી પિતાના શબ્દો, બેટા, તારો બાળક જન્મતા જ મૃત્યુ પામ્યો. નેહાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. બીજી તરફ રવિ ઘરે પહોંચ્યો. આરવે ખુશ થઈને કહ્યું, પપ્પા, આજે પ્રિન્સિપલ મેડમ બહુ સારી હતી. ખબર નથી કેમ, એમને જોઈને મને એવું લાગતું હતું કે હું એમને પહેલાથી ઓળખું છું. આ શબ્દો સાંભળીને રવિનું હૃદય ધ્રુજી ઉઠ્યું. તેણે આરવને સાથે સાથે સાંપી દીધો અને મનમાં કહ્યું, દીકરા, તને ખબર નથી, એ જ તારી મા છે. આખી રાત રવિ પણ ઊંઘી શક્યો નહીં. બીજા દિવસે સવારે નેહાએ નક્કી કર્યું કે હવે સત્ય જાણવું જ છે. તેણે સ્કૂલના રેકોર્ડમાં આપેલો રવિનો સરનામું જોયું અને પોતાની કાર લઈને સીધી તેના ઘરે પહોંચી. નાની ઝૂંપડી સામે કાર ઊભી રહી. આસપાસના લોકો આશ્ચર્યથી જોવા લાગ્યા. નેહા ધીમે ધીમે અંદર ગઈ. અંદરનું દ્રશ્ય જોઈને તેની આંખો ભીની થઈ ગઈ. રવિ જમીન પર બેસીને પોતાના દીકરાને સ્કૂલનો યુનિફોર્મ પહેરાવી રહ્યો હતો. પછી પોતાના હાથથી તેના વાળ સરખા કર્યા, ટિફિન બેગમાં મૂક્યો અને પ્રેમથી કપાળ પર ચુંબન કર્યું. આરવે હસીને કહ્યું, પપ્પા, સાંજે વહેલા આવી જજો. રવિએ જવાબ આપ્યો, હા બેટા, આજે થોડું વધારે કામ કરીશ જેથી તારા પુસ્તકો ખરીદી શકું. આ બધું દરવાજા પાસે ઊભી નેહા સાંભળતી રહી. તેની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. રવિએ પાછળ ફરીને જોયું તો દરવાજા પર નેહા ઊભી હતી. બંને થોડા સમય સુધી ચૂપ રહ્યા. પછી નેહાએ ધીમા અવાજમાં પૂછ્યું, રવિ, મને એક વાતનો સાચો જવાબ આપશો? આ બાળકની મા કોણ છે? રવિએ આંખો બંધ કરી. વર્ષોનું દુઃખ તેની આંખોમાં આવી ગયું. તેણે ધીમેથી કહ્યું, જે સવાલનો જવાબ તું શોધવા આવી છે, એ જવાબ સાંભળ્યા પછી કદાચ તું પોતાને ક્યારેય માફ નહીં કરી શકે. નેહાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેને લાગ્યું કે હવે વર્ષો પહેલા દટાયેલું સત્ય બહાર આવવાનું છે અને એ સત્ય તેની આખી જિંદગી બદલી નાખશે. નેહાના હાથ ધ્રુજવા લાગ્યા. તે ધીમેથી ખુરશી પર બેસી ગઈ. રવિએ એક ઊંડો શ્વાસ લીધો અને વર્ષોથી પોતાના હૃદયમાં દટાયેલી દરેક વાત કહેવાનું શરૂ કર્યું. નેહા, તને યાદ છે હોસ્પિટલનો એ દિવસ?
હું હાથમાં નાનું રમકડું લઈને દોડતો દોડતો આવ્યો હતો. મને લાગતું હતું કે આપણે બંને મળીને આપણા બાળકને ગોદમાં લઈશું. પરંતુ તારા પપ્પાએ મને રૂમમાં પ્રવેશવા પણ દીધો નહીં. તેમણે મારું ખૂબ અપમાન કર્યું. પછી નર્સ નવજાત બાળક મારા હાથમાં આપ્યું અને કહ્યું કે લઈ જાઓ. હું તને મળવા માટે હાથ જોડીને વિનંતી કરતો રહ્યો, પરંતુ મને ધક્કો મારીને બહાર કાઢી દીધો. જતા જતા તારા પપ્પાએ કહ્યું હતું, આ બાળક લઈ જા. પરંતુ આજ પછી મારી દીકરી સામે ક્યારેય દેખાતો નહીં. હું આખો દિવસ હોસ્પિટલની બહાર બેઠો રહ્યો. મને વિશ્વાસ હતો કે તું જરૂર આવશે, પરંતુ તું આવી નહીં. નેહાની આંખોમાંથી આંસુ ધોધમાર વહેવા લાગ્યા. ધ્રુસતા અવાજે તેણે કહ્યું, રવિ, હું કેવી રીતે આવું? મને તો કહેવામાં આવ્યું હતું કે આપણું બાળક જન્મતા જ મૃત્યુ પામ્યું હતું. આ શબ્દો સાંભળીને રવિ પણ સદબદ થઈ ગયો. થોડા ક્ષણો સુધી બંને એકબીજાને જોતા જ રહ્યા. બંનેને એક સાથે સમજાઈ ગયું કે વર્ષો પહેલા કોઈએ પ્રેમને નહીં પરંતુ સત્યને મારી નાખ્યું હતું. નેહા જોરથી રડવા લાગી. તેણે પોતાના બંને હાથ માથા પર મૂકી દીધા અને બોલી, હે ભગવાન, એટલે આરવ આપણો દીકરો છે? હું 8 વર્ષ સુધી જીવતા દીકરાને મૃત્યુ માનીને રડતી રહી અને મારો દીકરો મારી સામે હતો. નેહા દોડીને આરવ પાસે પહોંચી ગઈ. તે સ્કૂલ જવા તૈયાર થઈ રહ્યો હતો. નેહાએ કંપતા હાથથી તેના માથા પર હાથ ફેરવ્યો. આરવને કંઈ સમજાયું નહીં. તેણે નિર્દોષતાથી પૂછ્યું, મેડમ, તમે કેમ રડો છો? આ એક શબ્દે નેહાનું હૃદય સિરાઈ ગયું. જે બાળકના મોઢેથી તેને માં સાંભળવું હતું, એ જ બાળક તેને મેડમ કહી રહ્યો હતો. નેહા ઘૂંટણીએ બેસી ગઈ. આરવને પોતાની છાતી સાથે સાંપી દીધો અને ફૂટી ફૂટીને રોવા લાગી. તેના મોઢામાંથી ફક્ત એક જ શબ્દ નીકળ્યો, દીકરા. આરવ આશ્ચર્યમાં પડી ગયો. તેણે રવિ તરફ જોયું. રવિની આંખોમાં પણ આંસુ હતા. તેણે ધીમેથી કહ્યું, બેટા, આજે જે સત્ય તને ખબર પડવાનું છે એ સાંભળીને કદાચ તું પણ રડી પડશે. આ પ્રિન્સિપાલ મેડમ કોઈ અજાણી વ્યક્તિ નથી. આજ તારી સાસી માં છે. આરુના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે એક ક્ષણ માટે સ્થિર થઈ ગયો. તેની નજર નેહાના આંસુઓ પર હતી. વર્ષોથી જે માતાનો ચહેરો તેણે માત્ર કલ્પનામાં જ જોયો હતો, તે આજે તેની સામે જીવંત ઊભી હતી. ઘરમાં રડવાનો અવાજ ગુંજી રહ્યો હતો, પરંતુ હજુ એક સૌથી મોટો હિસાબ બાકી હતો. એ માણસ સાથે જેણે એક જ ખોટાથી 3 જિંદગીઓના 8 વર્ષ છીનવી લીધા હતા. નેહાની આંખોમાં હવે આંસુ નહીં, પરંતુ સત્ય માટેનો ગુસ્સો હતો. તેણે તરત જ પોતાના પિતાને ફોન કર્યો અને માત્ર એટલું જ કહ્યું, પપ્પા, અત્યારે જ મારા ઘરે આવી જાઓ. આજે મને મારા બધા પ્રશ્નોના જવાબ જોઈએ છે. થોડા સમય પછી તેના પિતા ત્યાં પહોંચ્યા. ઘરમાં પ્રવેશતા જ તેમણે સામે રવિ, આરવ અને નેહાને સાથે ઊભા જોયા. તેમની નજર આરવ પર પડી અને તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. નેહા તેમની સામે આવીને ઊભી રહી અને ધ્રુસતા અવાજે બોલી, પપ્પા, એક જ પ્રશ્ન છે. શું મારો દીકરો જન્મતા જ મૃત્યુ પામ્યો હતો કે પછી તમે મારી પાસે ખોટું બોલ્યા હતા? થોડા સમય સુધી તેઓ ચૂપ રહ્યા. આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. અંતે તેમનું માથું ઝૂકી ગયું. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે ધીમેથી કહ્યું, હા બેટા, મેં ખોટું કહ્યું હતું. મને લાગતું હતું કે સમય જતાં તું રવિને ભૂલી જઈશ અને હું તારા બીજા લગ્ન કરાવી દઈશ.
મેં મારા અહંકારમાં આવીને સૌથી મોટું પાપ કરી નાખ્યું. મેં એક માતાને તેના જીવતા બાળકથી અને એક પતિને તેની પત્નીથી અલગ કરી દીધા. આ શબ્દો સાંભળીને નેહા તૂટી પડી. તેને રડતા રડતા કહ્યું, પપ્પા, તમે ફક્ત ખોટું નથી બોલ્યા, તમે મારા જીવનના 8 વર્ષ ચોરી લીધા. મારા દીકરાનું બાળપણ મારી પાસેથી છીનવી લીધું. તેના પ્રથમ શબ્દો, પ્રથમ પગલાં, તેનો પ્રથમ જન્મદિવસ હું કંઈ જ જોઈ શકી નહીં. રવિએ પણ આંખોમાં આંસુ સાથે કહ્યું, બાપુજી, જો એ દિવસે તમે અમને એકવાર વાત કરવાની તક આપી હોત તો આજે આ પરિવાર ક્યારેય તૂટ્યો ન હોત. નેહાના પિતા રવિના પગે પડી ગયા. રવિએ તરત જ તેમને ઊભા કર્યા અને કહ્યું, જે થઈ ગયું છે એ પાછું નહીં આવે. હવે બાકીનું જીવન પ્રેમથી જીવીએ. ત્યારે આરવ ધીમે ધીમે નેહા પાસે આવ્યો. તેણે પહેલી વાર કંપતા અવાજે કહ્યું, મમ્મા. બસ આ એક શબ્દ સાંભળતા જ નેહા ફૂટી ફૂટીને રડી પડી. તેણે પોતાના દીકરાને એટલી મજબૂતીથી ભેટી લીધો કે જાણે વર્ષોનું ખાલીપણું એક જ ક્ષણે ભરાઈ ગયું હોય. રવિ પણ બંનેને ભેટી પડ્યો. ત્રણેયના આંસુઓમાં વર્ષોનું દુઃખ, વિયોગ અને પ્રેમ એકસાથે વહેવા લાગ્યો. થોડા મહિનાઓ પછી આરવ એ જ સ્કૂલમાં ભણવા લાગ્યો, જ્યાં તેની પોતાની મા પ્રિન્સિપાલ હતી. દરરોજ સવારે તે ગર્વથી કહેતો, આ મારી મમ્મી છે. રવિ હજુ પણ મહેનત કરતો હતો, પરંતુ હવે તે એકલો નહોતો. નેહાએ પણ પરિવાર સાથે નવું જીવન શરૂ કર્યું. નેહાના પિતાએ પોતાની ભૂલનો પ્રાયશ્ચિત કરવા સમાજમાં પરિવાર તોડતી ખોટી વાતો અને અહંકાર સામે જાગૃતિ લાવવાનું કામ શરૂ કર્યું. આ ઘટનાએ આખા શહેરને એક જ પાઠ શીખવ્યો, સંબંધો ગરીબીથી નથી તૂટતા. સંબંધો ખોટા શબ્દો, અહંકાર અને ગેરસમજથી તૂટે છે. અને સત્ય ભલે મોડું આવે, પરંતુ જ્યારે આવે છે ત્યારે વર્ષો જૂનું અંધકારને પણ દૂર કરી દેશે. જો પ્રેમ સાચો હોય તો સમય તેને નબળો નથી પાડતો, તે માત્ર તેની કસોટી લેશે.